મિત્રો હવે જઈએ પ્રક્રિયાના સ્વાધ્યાય તરફ. તો fx ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અને 3x 0થી 3માં જો કંઈક આવું છે કે 0થી 3 અહીંયા સુધી ઇન્ક્લુડિંગ 3 તમારું ફંક્શન છે એક્સ સ્ક્વેર. હવે મને ખબર છે કે આ દરેક જગ્યાએ એક્સ સ્ક્વેરની તમને એક જ વેલ્યુ મળવાની છે. એ જ રીતે પાછું 3થી લઈને 10 સુધીમાં તમારું વિધેય છે 3x. તો 3થી લઈને 10 સુધીમાં પણ તમે કિંમતો અલગ અલગ મૂકશો તો દરેક વખતે 3xની કિંમત એક અને માત્ર એક જ હશે. એટલે એક્સ સ્ક્વેર માટે પણ તમને એક જ કિંમત મળે છે, 3x માટે પણ એક જ કિંમત મળે છે. પણ અહીંયા શું થાય છે તો કે અહીંયા બંને જગ્યાએ 3 અને 3 ભેગા થાય છે. તો મારે શું કરવાનું છે તો કે માત્ર f(3) માટે ચેક કરવાનું છે. તો હું પહેલાં લખી લઉં કે f એ સંવૃત અંતરાલ 0થી 10માં 0થી વિવૃત અંતરાલ 3માં અને વિવૃત અંતરાલ 3થી 10માં અનન્ય કિંમત ધરાવે છે. ત્યાં તો અનન્ય કિંમત જ છે, અનન્ય કિંમત ધરાવે છે. હવે હું ચેક શું કરીશ તો કે f ઓફ x પહેલાં મૂકીશ એક્સ સ્ક્વેર. ક્યાં? f(3) માટે, એક્સને બદલે 3 માટે. તો અહીંયા આવશે 3² બરાબર 9. બીજું ચેક શું કરીશ તો કે f ઓફ x ઇક્વલ ટુ 3x બીજું ફંક્શન. ત્યાં પણ હું x બરાબર 3 મૂકું છું. તો ત્યાં શું થશે તો કે 3 ગુણ્યા 3 એ પણ 9. તો એનો મતલબ કે અહીંયા પણ 3ની 9 કિંમત મળી, અહીંયા પણ 3ની 9 કિંમત મળી. એટલે કે 3 પાસે પણ અનન્ય કિંમત છે અને x બરાબર 3 પાસે પણ 3 આગળ પણ fx અનન્ય કિંમત ધરાવે છે. એનો મતલબ કે xની કિંમત રિપીટ થતી નથી. તો ધેરફોર f એ વિધેય છે. હવે આ જ વસ્તુ આપણે ચેક કરવાનું છે g માટે પણ. તો g માટે શું કરશું તો કે g માટે પણ જુઓ 0થી 2માં કોઈ પ્રોબ્લેમ નથી, 2 to 10માં કોઈ પ્રોબ્લેમ નથી. 2 પાસે રિપીટ થાય છે. અહીંયા જે રીતે 3 પાસે થતું હતું સેમ કિંમત છે, સેમ વિધેય છે. જો માત્ર અહીંયા 3ને બદલે અહીંયા 2 કરી દીધું છે, એટલો જ ચેન્જ છે. તો શું થશે તો કે જોજો g ઓફ x એક્સ સ્ક્વેર પહેલાં x બરાબર 2 મૂકું છું તો g ઓફ 2 ઇક્વલ ટુ 2² થશે એટલે કે 4. ઓકે, હવે gx ઇઝ ઇક્વલ ટુ બીજું વિધેય લઉં છું 3x. આમાં પણ આપણે બંને લીધા હતા, આમાં પણ બંને લઈને ચેક કરું છું. કારણ કે ફેર ક્યાં પડશે? જે ફેર પડશે એ ત્યાં જ પડશે જ્યાં તમારું સરખું થાય છે, સમાન મૂલ્ય થાય છે. વિધેય અલગ અલગ છે, એકમાં એક્સ સ્ક્વેર એકમાં 3x, પણ વેલ્યુ સમાન છે એક્સની. તો જો ફેર પડવાનો હશે તો ત્યાં જ પડશે, બીજે કશેય નહીં પડે. તો અહીંયા થઈ જશે એક્સને બદલે 2 તો g ઓફ 2 ઇક્વલ ટુ 6. અહીંયા શું થઈ ગયું 4 અને અહીંયા થઈ ગયું 6. તો એનો મતલબ કે 2 માટે મને 2 વેલ્યુ મળી, એક 4 મળી અને એક 6 મળી, જે શક્ય નથી. એનો મતલબ કે ધેરફોર g એ સંબંધ છે, સંબંધમાં ચાલે પણ વિધેય નથી. સંબંધમાં 2 એ બહુ બધા સાથે જોડાય તો પણ ચાલે, એક જ તમારી એક્સની કિંમત અનેક વાય સાથે જોડાય તો પણ ચાલે, પણ એ વસ્તુ વિધેયમાં ચાલશે નહીં. તો મિત્રો આ દાખલામાં બસ ખાલી એટલું જ ચેક કરવાનું છે કે જે સમાન મૂલ્ય છે ત્યાં ગાડી જો કિંમત સરખી મળી, ઓકે, ત્યાં ગાડી જો અહીંયા 3 પાસે એક્સ સ્ક્વેર અને 3x બંનેની કિંમત સરખી મળી તો વિધેય છે. અહીંયા 2 પાસે એક્સ સ્ક્વેર અને 3xની કિંમત સરખી મળતી નથી તો એ વિધેય નથી. ઓકે, કિંમત સરખી મળે તો ચાલે, કિંમત સરખી ન મળે તો નહીં ચાલે. દાખલા નંબર 2 fx ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર આપ્યું છે. આની કિંમત શોધવાની છે f ઓફ 1.1 માઇનસ f ઓફ 1 અપોન 1.1 માઇનસ 1. હવે જોજો એક્સને બદલે હું 1.1 આખાનો વર્ગ મૂકું છું. કેમ તો કે વિધેય તમને એવું કહે છે કે જ્યાં એક્સ છે એક્સને બદલે એક્સ સ્ક્વેર મૂકો. તો અહીંયા તમારું એક્સ બરાબર શું છે 1.1 છે તો 1.1નો સ્ક્વેર, અહીંયા એક્સ બરાબર 1 છે તો 1નો સ્ક્વેર. આમાં કિંમત મૂકીએ આપણે એક્સને બદલે. ઓકે, તો તમે બે રીતે કરી શકો. એક તો મને 1.1 11નો વર્ગ ખબર છે 121, તો ડાયરેક્ટ હું એ કિંમત મૂકી શકું કે 1.21 માઇનસ 1નો વર્ગ તો 1 થશે અને નીચે બાદબાકી કરીએ તો 0.1 થઈ ગયું. અથવા તમે પછી સાદુરૂપ આપો આ રીતે 0.21.1 છેદ ઉડાડો એટલે 2.1 જવાબ આવશે.
અથવા તમે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર સૂત્રનો પણ ઉપયોગ કરી શકો, કેમ કે અહીંયા a સ્ક્વેર અને બી સ્ક્વેર, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરનું સ્વરૂપ આવી જાય છે. તો શું થશે? 1.1 માઇનસ 1 અને 1.1 પ્લસ 1, નીચે 0.1 એઝ ઇટ ઇઝ. તો શું થશે? તો કે આ 0.1 થઈ જશે, ઉપર નીચે કટ, જવાબ આવી ગયો 2.1. ઓકે, પ્રશ્ન નંબર 3, તમારે પ્રદેશ શોધવાનો છે. હવે જ્યારે પણ તમારું a બાય બી સ્વરૂપનું વિધેય હોય અથવા f બાય જી સ્વરૂપનું વિધેય એટલે કે રેશનલ ફંક્શન છે, સમમેય વિધેય છે, ત્યારે તમારે ધ્યાન શું રાખવાનું છે? તો કે છેદ 0 નહીં હોવો જોઈએ. આપણે જોયું જ છે કે f બાય જી કેવી રીતે કરી શકાય. ઓકે મિત્રો, તમારી એ થિયરી બાકી છે, તો પહેલાં એ થિયરી તમને લઈ લઉં. બે વિધેય છે મારા, f ફ્રોમ a ટુ બી અને g ફ્રોમ c ટુ d. તો આ છે મિત્રો તમારી બેઝિક ક્રિયાઓ. બેઝિક ક્રિયાઓ એટલે શું? તો કે ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી. બેઝિક ક્રિયાઓ વિધેય પર કેવી રીતે થાય? તો કે f ફ્રોમ a ટુ બી છે, g ફ્રોમ c ટુ d છે. તો હવે fx કોઈ એક ફંક્શન હશે, fx ઇક્વલ ટુ વાય, gx ઇક્વલ ટુ ઝેડ, ગમે તે લખી શકો. ઓકે, આનું આપણને અત્યારે કામ નથી. fx અને gx બંને એક ફંક્શન છે. તો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરવા માટે પહેલી વસ્તુ કે તમારો આ બંનેનો છેદકણ એ પ્રદેશ આવે. મિત્રો, આ વસ્તુ ટેક્સ્ટબુકમાં ભૂલાઈ ગઈ છે. જવાબ તમારો આરમાં ગમે તે હોઈ શકે, બી અને ડી આરના કોઈ સબસેટ હશે તો એમાં હશે. ઓકે, તો f પ્લસ જી, f માઇનસ જી, f ઇન્ટુ જી, એ ઇન્ટરસેક્શન સી ટુ આર. જ્યારે વાત કરું છું f બાય જીની, ભાગાકારની, ત્યારે તમારું એ છેદ સી તો લેવાનું જ છે, સાથે હજી એવી કિંમત પણ બાદ કરવાની છે કે જ્યાં gx બરાબર 0 થાય, જેથી કરીને તમારો છેદ 0 ન થાય. તો આ થોડુંક નવું છે, આ થોડુંક ધ્યાનમાં રાખશું કે f બાય જી ત્યારે જ થશે જ્યારે તમારો છેદ નોન ઝીરો હશે. બંનેનો છેદગણ તો લેવાનો જ છે. મિત્રો, તમને ટેક્સ્ટબુકમાં જેટલા દાખલા આપ્યા છે બધામાં પ્રદેશ અને સપ્રદેશ આરથી આર જ છે. તો તમારું એ અને છેદ સી, એ છેદ સી જે હું કહું છું કે કમ્પલસરી છે, એ તો તમારું આમ પણ સરખું થઈ જ જવાનું છે આર. ઓકે, પણ જ્યારે બંને સરખા નથી ત્યારે બંનેનો છેદકણ કમ્પલસરી લેવો. ઓકે, હવે વ્યાખ્યાયિત કેવી રીતે થશે? તો કે f પ્લસ જી ઓફ એક્સ. તો સિમ્પલ તમારે fx પ્લસ gxનો સરવાળો કરવાનો છે. તમને જે કોઈ પણ વિધેય આપ્યું હોય fx પ્લસ gx, એ જ રીતે માઇનસ કરશો તો શું કરશો? તો કે ડાયરેક્ટ બાદબાકી fx માઇનસ gx. કોઈ અચળ સાથે ગુણવાનું હોય kને, તો તમે આ રીતે કરો કે k ઇન્ટુ એફ ઓફ એક્સ લખો, બંને રીતે ચાલે. ગુણાકાર છે f ઇન્ટુ જી ઓફ એક્સ, તો તમે આ રીતે પણ લખી શકો, fx ઇન્ટુ gx. કરશું આપણે આ રીતે દરેક વખતે, કારણ કે આ કરવું ડાયરેક્ટ શક્ય નથી. અને જ્યારે f બાય જીની વાત આવે છે ત્યારે મેં તમને ઉપર ઓલરેડી કીધું છે કે છેદ નોન ઝીરો હોય એવી જ કિંમત લેવાની છે. એટલે અહીંયા આપણે ચોક્કસથી લખશું કે gx ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ઓકે, તો આ થોડીક થિયરી જે બાકી રહી ગઈ હતી, તો એ થોડીક થિયરી આપણે કરી લીધી છે. હવે આપણે આરામથી ડોમેન વિચારી શકશું, પ્રદેશ વિચારી શકશું. તો જોઈએ ફરીથી ક્વેશ્ચન નંબર. આપણે પ્રદેશ શોધવાનો છે f બાય જીનો, જ્યાં gx 0 નહીં હોવું જોઈએ. તો પહેલાં જુઓ છેદમાં શું છે. fx તમને કેવું આપ્યું છે? x² પ્લસ 2x પ્લસ 1 અપોન x² માઇનસ 8x પ્લસ 12. તો છેદમાં શું છે? x² માઇનસ 8x પ્લસ 12. તો અવયવ પાડું તો અવયવ શું બનશે? તો કે x માઇનસ 6 અને x માઇનસ 2. તો ઇક્વલ ટુ 0 લઈ લો તો x ઇક્વલ ટુ 6 અને x ઇક્વલ ટુ 2. તો શું થશે? તો કે આરમાંથી મારે આ બંને કિંમત બાદ કરવાની રહેશે. આરમાંથી મારે બંને કિંમત બાદ કરવાની રહેશે. હવે આના જેવું જ સેમ ઉદાહરણ 21 છે. ઉદાહરણ 21માં પણ તમારે પ્રદેશ શોધવાનો છે. તો જો છેદ ક્યાં 0 છે એ કિંમત કાઢી નાખો એટલે પ્રદેશ તૈયાર. પ્રદેશમાં બીજું કશું નથી, તમારો છેદ 0 આવવો જોઈએ નહીં. એવી એક્સની કિંમત માન્ય ગણાય નહીં, કારણ કે એક્સ એટલે શું? તો કે જેના માટે તમે વાય શોધી શકો. હવે જ્યારે છેદમાં 0 આવે છે ત્યારે તમને વાય ઇનફાઇનાઇટ મળે છે. ઓકે, વાય શક્ય નથી એવું મળે છે. તો શું થશે? તો કે x² માઇનસ 5x પ્લસ 4, x² માઇનસ 5x પ્લસ 4ની વાત જ્યારે કરું છું
તો શું થશે તો કે x બરાબર 4 અને x બરાબર 1. બે અવયવ પડે x-4 અને x-1, તો 4 અને 1 મળી ગયું. આરમાંથી બાદ કરી દો તો આ થઈ ગયો તમારો જવાબ. ત્યાર પછી ચોથા પ્રશ્નમાં તમારે ડોમેન પણ શોધવાનો છે, રેન્જ પણ શોધવાની છે, પ્રદેશ, વિસ્તાર કયા ફંક્શન માટે તો કે fx = x-1. હવે જ્યારે પણ √x-1 હોય, રૂટમાં તમારે પ્રદેશ શોધવાનો હોય તો તમારે એક જ વસ્તુ વિચારવાની કે વર્ગમૂળમાં ઋણ કિંમત ચાલશે નહીં. ઓલરેડી આપણે આગળ જોઈ ગયા છે કે વર્ગમૂળમાં જ્યારે √9 - x² હતું ત્યારે જ મેં તમને બતાવ્યું હતું કે વર્ગમૂળમાં ઋણ કિંમતો ચાલે નહીં. તો ખાલી પોઝિટિવ વેલ્યુ, તો પોઝિટિવ વેલ્યુ એનો મતલબ શું થયો કે હું લઈ લઉં છું કે x-1 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. ઇક્વલ ટુ ચાલશે પણ ઋણ કિંમતો ચાલશે નહીં, એટલે આ ધન હોવું જોઈએ. આ ધનનો મતલબ શું તો કે x1 આ સાઈડ ચેન્જ કરો. સપોઝ તમારું અહીંયા ઇક્વલ ટુ હોય, x-1 ઇક્વલ ટુ 0 હોય તો તમે x બરાબર 1 લખો છો. તો ઇક્વલ ટુને બદલે તમારું ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ છે, તો હું શું કરીશ તો કે સાઈડ ચેન્જ કરી દો, x એ 1 અથવા 1 કરતાં મોટો. તો આ થઈ ગયો તમારો પ્રદેશ 1 અથવા 1થી મોટો. એટલે શું થશે તો કે સંવૃત અંતરાલ 1 થી ઇન્ફિનિટી. હવે રેન્જની વાત કરીએ. આ આપણે વિચાર્યું કે એક્સની કઈ કઈ કિંમતો પોસિબલ છે. મેં શું કીધું કે માત્ર ધન કિંમતો પોસિબલ છે વર્ગમૂળમાં. હવે જવાબ શું આવે તો કે આનો મતલબ થાય કે ધન વર્ગમૂળ. વર્ગમૂળનો મતલબ થાય ધન વર્ગમૂળ. એનો મતલબ કે માત્ર ધન કિંમતો આવી શકે. ઓકે, તો શું થશે તો કે ધન કિંમતો એટલે કઈ તો કે 0 to ઇન્ફિનિટી. 0 આવી શકે, 0 થી ઇન્ફિનિટીમાં કોઈ પણ જવાબ આવી શકે. એક્સની અલગ અલગ કિંમતો મૂકશો. સપોઝ 1 મૂકીશ તો 1 માટે જવાબ 0 આવશે. પછી જેમ 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 મોટી કિંમતો મૂકતી જઈશ. જો પ્રદેશને જ વિચારું છું, પ્રદેશ એટલે શું તો કે એક્સની કિંમતો. એક્સની કિંમતો તો જેમ 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 પ્રદેશની કિંમતો હું મૂકતી જઈશ તેમ 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 તમારો જવાબ શું થશે, વાયની કિંમતો મને મળતો જશે. ઓકે, તો આ થઈ ગઈ તમારી રેન્જ એટલે કે વિસ્તાર. ચાલો ત્યાર પછી આવીએ દાખલા નંબર 5 પર. શું કીધું છે તમને કે fx = x-1. આનો પણ પ્રદેશ અને વિસ્તાર શોધવાનો છે. તો પહેલું તો માનાંક વિધેય. તો માનાંક વિધેય માટે આપણો વિસ્તાર હંમેશા r રહ્યો છે. આપણે જોઈએ, જો ભૂલાઈ ગયું હોય તો ફરીથી આગળનો વિડીયો જોઈ લેજો કે માનાંક વિધેયનો જો આ મેં ગ્રફલી આ આલેખ દોર્યો છે. મેં તમને આલેખ ડ્રો કરીને પણ બતાવ્યો હતો અને 2 આલેખ તમને પણ હોમવર્કમાં આપ્યા હતા. તો એક્સની અલગ અલગ બધી જ કિંમતો મૂકી શકાશે. તો એનો મતલબ કે પ્રદેશ શું થઈ ગયો r. મિત્રો માર્ક તમારો ફક્ત ડોમેન અને રેન્જ લખવાનો જ છે. આ લખાણ તમે લખો કે નહીં લખો કોઈ જરૂર નથી. માનાંક વિધેય છે, માનાંક વિધેય માટે x બિલોંગ્સ ટુ r. તો એનો પ્રદેશ શું થઈ ગયો તો કે r. હવે જ્યારે વાત કરું છું વાયની, એક્સની કિંમત મૂકતા fxના જવાબ એટલે કે વાયના જવાબ તો શું થશે તો કે માત્ર ધન કિંમતો આવશે. તો તમે એને r+0 પણ આવશે એટલે તમે r+0 લખી શકો, r+0 લખી શકો, અથવા 0 થી ઇન્ફિનિટી પણ લખી શકો. બધી જ કિંમતો આવશે ધન. અથવા તમે rમાંથી માત્ર નેગેટિવ કિંમતો કાઢી પણ શકો. આ વધારે થોડું કોમ્પ્લિકેટેડ થઈ જશે. આમાં ઇઝીલી ખબર પડશે કે માત્ર આખી ધન કિંમતો અને +0. ઓકે, તો આ તમારો પરફેક્ટ જવાબ છે. આ બંનેમાંથી કોઈ પણ જવાબ લખો ચાલે. જો આમાં સમજ પડતી હોય તો વેલ એન્ડ ગુડ, નહીં તો નહીં કરવાનું. ઓકે, નંબર 6, fx = x² + 1. x² + 1 આપ્યું છે. આ કંઈક આવું છે કે આપણે જોયું ને f(1), f તમને વિધેય આપ્યું હોય રકમમાં અને સામે અલગ અલગ ક્રમયુક્ત જોડ આપી હોય. તો એ ક્રમયુક્ત જોડને બદલે તમને સેટ બિલ્ડર ફોર્મ આપ્યું છે, ગુણધર્મની રીત આપી છે 1 1. તો 1 1નો મતલબ શું થાય તો કે આ એક્સની કિંમત હું 1 મૂકું. જુઓ f(1 1) હોય તો એનો મતલબ શું થાય તો કે એક્સની કિંમત 1 મૂકવું, fxનો જવાબ 1 આવે છે. તો એ જ રીતે અહીંયા તમારું વિધેય કેવું બનશે તો કે x મૂકો તો જવાબ તમારો શું આવે છે x² + 1. હવે એવું વિચારીએ કે fx = x² + 1 તો છે જ. એક્સની પ્રત્યેક કિંમત બિલોંગ્સ ટુ r માટે શું થશે તો કે એક્સની પ્રત્યેક કિંમત બિલોંગ્સ ટુ r માટે x² ઓલવેઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0.
એક્સ સ્ક્વેર હંમેશા 0 અથવા 0 કરતાં મોટો થશે. તો છેદમાં શું થશે? તો કે છેદમાં એના કરતાં +1 વધારે છે એટલે છેદની કિંમત એના કરતાં 1 વધારે થવાની. સપોઝ એઝ ફોર એક્ઝામ્પલ જો x બરાબર 1 લઉં તો f ઓફ 1 શું થશે? તો કે 1 છેદમાં 1 + 1 એટલે 2. 2 લઈશ તો 2 નો વર્ગ 4, 4 + 1 5, 3 લઈશ તો 3 નો વર્ગ 9, 9 + 1 10. એવી રીતે છેદ તમારો એક મોટો થશે. તો છેદ જ્યારે અંશ કરતાં મોટો હોય ત્યારે કિંમતો તમને અપૂર્ણાંક મળે અને તે પણ ક્યાં મળશે? તો કે 0 થી 1ની વચ્ચે, કારણ કે છેદ એક્ઝેક્ટલી એક મોટો છે. જો આ બધાની કિંમતો તમે શોધવા જશો તો 1ની નજીક પહોંચશે પણ એક્ઝેક્ટ 1 ક્યારેય નહીં થાય. સપોઝ તમે 0 મૂકશો તો પણ 0/1 એટલે 0 થશે. એટલે 0 પોસિબલ છે, 1 પોસિબલ નથી. અહીંયા તમારે માત્ર વિસ્તાર શોધવાનો છે. ડોમેન પ્રદેશ તમને આપ્યો છે R. ઓકે, તો શું ફક્ત આ બધું સમજણ માટે છે? તમારે લખવું હોય તો તમે આ ઉદાહરણો લખી શકો. તમારે માત્ર એવું જ લખવાનું છે કે x સ્ક્વેર ઓલવેઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0, x સ્ક્વેર + 1 દેટ ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1. આ 0 કરતાં મોટું અને છેદ 1 કરતાં મોટો. અંશ એ છેદ કરતાં એક એકમથી નાનો છે. અંશમાં જેટલી કિંમત હશે એના કરતાં છેદમાં એક મોટી છે. એનો મતલબ તમારું રેન્જ શું આવશે? તમારો વિસ્તાર આવશે 0 થી 1ની વચ્ચે. 0 આવશે 0 પાસે, 1 ક્યારેય નહીં આવે. આરની ગમે તે કિંમત મૂકો. ઓકે, હમણાં જે આપણે જોયું સરવાળો બાદબાકી અને ગુણાકાર ભાગાકાર, તો કેવી રીતે પોસિબલ છે? જુઓ, એફ જી ફ્રોમ R to R છે. અહીંયા તમારે છેદગણ લેવાની જરૂર જ નથી કારણ કે R થી Rમાં જ છે. હવે વાત કરીએ fxની. તો સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર ચારેય શું થશે? તો કે R થી Rમાં આવશે. પણ ભાગાકારમાં મારે શું ધ્યાન રાખવાનું છે? તો કે છેદ ક્યાં 0 છે, gx ક્યાં 0 થાય? તો કે x બરાબર 3 આગળ. તો એ કિંમત તમારે Rમાંથી કાઢી નાખવાની છે. એટલે f + g R થી R, f - g એ પણ R થી R, પણ f/g ક્યાં આવશે? તો કે R - 3/2. Rમાંથી મેં 3/2 કાઢી નાખ્યું. હવે સરવાળો એકદમ સિમ્પલ. f + g of x, fx + gx કરી નાખો. fx + gx કરી નાખશો એટલે શું થશે? તો કે x + 1 2x - 3. બસ માત્ર સરવાળો કરવાનો છે. એ જ રીતે માઇનસમાં પણ શું કરવાનું છે? માત્ર બાદબાકી કરવાની છે. ભાગાકારમાં પણ તમારે સીધો ભાગાકાર કરવાનો છે. અને કદાચ જો ગુણાકાર લખવાનો હોય તો f × g of x = આવી રીતે લખાશે. આ fx × gx = x + 1 × 2x - 3. આ fxની કિંમત, આ gxની કિંમત. તો શું થશે? તો કે 2x² - 3x + 2x - 3. એટલે જવાબ આવી જશે તમારો 2x - 2x² - x - 3. જો f × g પણ શોધવાનું હોય તો એકદમ સરળ દાખલા છે આ રીતના. દાખલા નંબર 8 પર. દાખલા નંબર 8 અને તમારો જે ઉદાહરણ 20 છે બંને સરખા જ છે. f = જુઓ 1 1 આપ્યું છે, 2 3 આપ્યું છે. આ બધી ક્રમયુક્ત જોડ છે એટલે આ x યામ, આ y યામ, અથવા x અને આ fx, આ x fx, x fx, x fx. 4 કિંમતો આપી છે અને મને શું કીધું છે કે f એ z થી z પરનું વિધેય હોય તો અને fx = ax + b. ax + b આ સ્વરૂપ તમને 8મા પ્રશ્નમાં આપ્યું છે. ઉદાહરણમાં તમને એમ કીધું છે કે સુરેખ વિધેય. સુરેખ વિધેય એટલે શું? તો કે જે લાઈન બનાવે, રેખા બનાવે. તો જો fx ને બદલે હું y લખું તો y = સપોઝ 2x + 3. તો આ શું થઈ ગયું? તો કે લાઈનનું ઇક્વેશન, રેખાનું સમીકરણ. ઓકે, તો સુરેખ વિધેય તમારું સ્વરૂપ કેવું હશે? સુરેખ વિધેયની વાત કરું છું તો સુરેખ વિધેય એટલે fx કમ્પલસરી આવે. fx = y કહી શકાય. તો સુરેખ વિધેય તમારું થશે fx = ax + b. fx = ax + b. ઓકે, હવે મારી પાસે a અને b બે વસ્તુઓ છે શોધવા માટે. કિંમતો મારે 2 શોધવાની છે અને અહીંયા મને 4 આપી છે. તો 4ની જરૂર નથી, આપણને કોઈ પણ 2નું કામ છે. તો હું શું કરીશ? તો કે 1 1 અને 0 - 1 બે ઇઝી કિંમતોનો ઉપયોગ કરું છું. તમે બાકીના બેનો પણ ઉપયોગ કરી શકો, જવાબ સરખો જ આવશે. હું ઇઝી કિંમતો એટલા માટે વાપરું છું કારણ કે ઝડપથી આન્સર આવી જાય. તમે જો 2 3નો ઉપયોગ કરશો તો તમારા ઇક્વેશન એવી રીતે આવશે કે તમારે એને લોપની રીતથી સોલ્વ કરવા પડશે. જ્યારે અહીંયા શું થાય છે? જુઓ, 1 1 મૂકું છું તો f of 1, xની કિંમત 1 મૂકો છો, જવાબ 1 આવે છે.
અને એ જ કિંમત ફરીથી અહીંયા મૂકું તો એ એક્સને બદલે 1, તો એ 1 પ્લસ બી એટલે એ પ્લસ બી ઇક્વલ ટુ મને આના પરથી શું મળી ગયું 1. એ જ રીતે 0 - 1 મૂક્યું તો એફ ઓફ 0 ઇક્વલ ટુ -1 એટલે એક્સને બદલે મારે કેટલા મૂકવાના 0, તો એક્સને બદલે અહીંયા 0 મૂકશો એટલે 0 પ્લસ બી, 0 પ્લસ બી ઇક્વલ ટુ -1, તો બીની કિંમત તો મને અહીંયા જ મળી ગઈ. બીની કિંમત મળી ગઈ, એ કિંમત અહીંયા મૂકી દો. a - 1 ઇક્વલ ટુ 1, તો એ બરાબર 2 મળી ગયું. એટલે બી -1 થઈ ગયું અને એ બરાબર 2 થઈ ગયું. એકદમ સિમ્પલ છે, છતાં બંનેમાંથી કોઈ એકનો ઉપયોગ વારંવાર 2 માર્ક્સના ક્વેશ્ચનમાં થાય છે. ઓકે, ફરીથી મારો હોટ ફેવરેટ ક્વેશ્ચન નંબર 9. આમ તો આ પ્રશ્ન 12થને રિલેટેડ છે. 12થમાં તમે આવા ઘણા બધા પ્રશ્નો કરવાના છો. પહેલાં ચેપ્ટરનું નામ ત્યાં પણ સંબંધ અને વિધેય જ છે. અહીંયા જે બીજું ચેપ્ટર છે ત્યાં પહેલું ચેપ્ટર છે, પણ ત્યાં આગળ તમે બહુ ડિટેલમાં સ્ટડી કરશો. તો અહીંયા તમને શું આપ્યું છે તો કે આર એ n ક્રોસ n પર, આર એટલે તમારું રિલેશન સંબંધ, n ક્રોસ n પર વ્યાખ્યાયિત છે. એટલે કે તમારો એ શું થઈ ગયો, ગણ એ જેના પર સંબંધ વ્યાખ્યાયિત હોય એ છે તમારો n. અને ફંક્શન કેવી રીતે રિલેશન વ્યાખ્યાયિત કેવી રીતે કર્યું છે તો કે એ બી ક્રમયુક્ત જોડ છે, તો પહેલો ઘટક એઝ ઇટ ઇઝ લખવાનો ઇક્વલ ટુ બીજા પદનો વર્ગ. પહેલો પદ એમનું એમ, બીજા પદનો વર્ગ. હવે તમને એ બીને બદલે એ આપ્યું હોય તો એ ઇક્વલ ટુ એ સ્ક્વેર, એ ડી આપ્યું છે તો એ ઇક્વલ ટુ ડી સ્ક્વેર, એ ઈ આપ્યું હોય તો એ ઇક્વલ ટુ ઈ સ્ક્વેર, ઈ ડી આપ્યું હોય તો ઈ ઇક્વલ ટુ ડી સ્ક્વેર. મતલબ પહેલી કિંમત એમની એમ ઇક્વલ ટુ બીજા પદનો વર્ગ. હવે પહેલું તમારે ચેક કરવાનું છે એ બિલોંગ્સ ટુ આર માટે. તો તમે વિચારો, અમે તમને જે સમજાવ્યું એ જ છે કે એ બી બિલોંગ્સ ટુ આર માટે શું લખીશ, પ્રથમ પદ ઇક્વલ ટુ બીજા પદનો વર્ગ. તો એ બિલોંગ્સ ટુ આર માટે શું લખાય તો કે એ ઇક્વલ ટુ એ સ્ક્વેર, પ્રથમ પદ ઇક્વલ ટુ બીજા પદનો વર્ગ. તો તમે વિચારો કે આ બધા n માટે, એ બિલોંગ્સ ટુ n માટે સાચું છે. સપોઝ હું 1 1 લઉં તો સાચું છે, 1 ઇક્વલ ટુ 1 સ્ક્વેર. 2 લઉં તો, 3 લઉં તો, 4 લઉં તો શું થશે તો કે 2 અને 2નો વર્ગ સમાન નથી, 3 અને 3નો વર્ગ. એવી રીતે બધી જ કિંમતો સરખી નથી, માત્ર એક જ સરખું થાય છે, એ છે 1. ઓકે, તો આ દરેક સાચું હોય તો દરેક માટે સાચું થવું જોઈએ, એક પણ માટે ખોટું હોય તો ખોટું. એવું મેં તમને આગળ પણ કીધું છે. તો અહીંયા તો ખાલી એક માટે જ સાચું છે, બાકી બધા માટે ખોટું જ છે. તો વિધાન કેવું છે, અસત્ય. તમારે ચેક કરવાનું છે સત્ય છે કે અસત્ય. ચલો, એ જ રીતે આ તમને બીજામાં તમને આ આપી દીધું છે, એનો મતલબ કે તમારે આ લઈ લેવાનું છે અને આના માટે ચેક કરવાનું છે કે બી એ બિલોંગ્સ ટુ આર થાય. તો જરા વિચારો, એ બી બિલોંગ્સ ટુ આર એટલે શું તો કે એ બરાબર બી સ્ક્વેર, આર એટલે રિલેશન સંબંધ, તો પ્રથમ ઇક્વલ ટુ બીજા પદનો વર્ગ. તો જો હું આ સ્ક્વેર ઓલ્ટરનેટ કરી શકું તો એ સાચું થાય. તો ઓબ્વિયસલી યસ, બધાને આઈડિયા આવી જ ગયો છે કે સ્ક્વેર એવી રીતે કંઈ એકબીજાને અપાય નહીં. 2નો વર્ગ ગુણ્યા 4 લખ્યું હોય તો 4નો વર્ગ ગુણ્યા 2 ના લખાય, ઓબ્વિયસલી, બરાબર છે. છતાં પણ એક ઉદાહરણ જોઈ લઈએ. તમારે ક્યાં તો આ સાબિતી અથવા આ સાબિતી, એટલે કે આ રીતે અથવા તો ઉદાહરણની રીતે, બેમાંથી એક જ સાબિતી આપવાની છે. બંને સાબિતીની બિલકુલ જરૂર નથી. હું તમને અહીંયા ઉદાહરણ બતાવું છું. એ ઇક્વલ ટુ બી સ્ક્વેર માટે પહેલાં આ લેવાનું છે એટલે આ સાચું થવું જોઈએ. તો એ બરાબર 4 લઈ લીધો, બી બરાબર 2 લઈ લીધો. જો 4 ઇક્વલ ટુ 2નો વર્ગ એ સાચું છે. હવે શું કરવાનું છે તો કે હવે આ પાવર જે છે એ 4ને આપી શકાય. તો 4નો વર્ગ ઇક્વલ ટુ જો 2 થઈ જતું હોય તો સાચું, પણ આપણને ખબર છે કે 4નો વર્ગ થશે 16, જે 2 બરાબર નથી. તો એનો મતલબ કે આ વિધાન પણ કેવું છે, અસત્ય. આ વિધાન પણ અસત્ય છે. ઓકે, ત્રીજું જોઈએ. આ તમારે લઈ લેવાનું છે, એ બી બિલોંગ્સ ટુ આર અને બીસી બિલોંગ્સ ટુ આર. જો જે આપ્યું હોય તે લઈ લેવાનું છે અને તો એસી બિલોંગ્સ ટુ આર થાય એ ચેક કરવાનું છે. તો જોઉં જરા, પહેલાં એ બી બિલોંગ્સ ટુ આર આપ્યું છે એટલે એનો મતલબ શું થશે તો કે એ બરાબર બી સ્ક્વેર. આનો મતલબ શું થશે, બી ઇક્વલ ટુ સી સ્ક્વેર. હવે ચેક શું કરવાનું છે તો કે એ ઇક્વલ ટુ સી સ્ક્વેર આવવું જોઈએ. હવે અહીંયા સિચ્યુએશન શું થાય છે જુઓ, એ બરાબર બી સ્ક્વેર છે, બી ઇક્વલ ટુ સી સ્ક્વેર છે. બીની કિંમત અહીંયા મૂકી દો આમાં, તો શું થશે તો કે સીના વર્ગનો વર્ગ. બી બરાબર શું છે તો કે સી સ્ક્વેર, અને પાછો અહીંયા તો એનો વર્ગ છે એટલે શું થઈ જશે, સીની 4 ઘાત, જે સી સ્ક્વેર બરાબર નહીં જ થાય ઓબ્વિયસલી, બરાબર છે. એટલે સત્ય નથી, ઇટ ઇઝ નોટ ટ્રુ.
એઝ ફોર એક્ઝામ્પલ મેં એક એક્ઝામ્પલ લીધું છે. જુઓ, આ બંને સાચા થાય ને, આ બંને સાચા થાય એવું એક્ઝામ્પલ લેવાનું છે. તો a બરાબર 16 લીધું, b બરાબર 4. જુઓ, 16 બરાબર 4નો વર્ગ. પાછું c બરાબર 2 લઈ લીધું. કેમ? તો કે 4 બરાબર 2નો વર્ગ. એટલે આ બંને તો સેટિસ્ફાઈડ થઈ ગયા. હવે શું ચેક કરવાનું છે? તો કે 16 અહીંયાથી પહેલું અને અહીંયાથી છેલ્લું, 16 બરાબર 2નો વર્ગ થાય? નહીં થાય. 2નો વર્ગ 4 થાય. એનો મતલબ કે એસી પણ પાલન કરતું નથી. એસી ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, એટલે અસત્ય છે. ઓકે, તો હવે થોડાક ઉદાહરણ જોઈ લઈએ, પછી જઈએ એક્સરસાઇઝ પર. 10, 11 અને 12 બહુ ઇઝી છે. ઉદાહરણ આપ્યું છે તમને 18. તમારે ગ્રાફ ડ્રો કરવાનો છે. કોના માટે? તો કે એફ ફ્રોમ આર ટુ આર એફએક્સ ઇક્વલ ટુ એક્સ પ્લસ 10. ઓકે, તમે એફએક્સ લખી શકો, એને વાય પણ લખી શકો ગ્રાફ ડ્રો કરવા માટે. આરથી આર છે એટલે તમારી બધી જ ધન, ઋણ, પૂર્ણાંક, અપૂર્ણાંક બધી જ કિંમતો આવે. થોડીક કિંમતો મેં અહીંયા લીધી છે. જ્યારે પણ ગ્રાફ ડ્રો કરવો હોય ને, જો અત્યારે વાય ઇક્વલ ટુ એક્સ પ્લસ 10 લખું છું, તો એકવાર એમ વિચારો કે એક્સ બરાબર 0 લઈ લો, તો વાય બરાબર શું થશે? 10. તો તમારું પહેલું બિંદુ આવ્યું 0, 10 આ રહ્યું. બીજી વાર વાય બરાબર 0 લઈ લો, તો એક્સ પ્લસ 10 બરાબર 0. તો એનો મતલબ કે એક્સ બરાબર -10 આવશે. તો આ બિંદુ થશે. એનો મતલબ કે બે બિંદુ મળી ગયા, રેખા દોરવા માટે ઇનફ છે. રેખા ક્યારે દોરી શકાય? જ્યારે આરથી આરમાં હોય તો જ. ઓકે, તો આ બે બિંદુઓ લઈ લીધા મેં, -10, 0 અને 0, 10. તો મારી રેખા બની ગઈ. આ તમારો ગ્રાફ થઈ ગયો. ઓકે, હવે જુઓ, એ આરથી આરને બદલે એનથી એન હશે, તો એનથી એનમાં મારી પાસે એક્સની કઈ કિંમતો હશે? તો કે માત્ર ધન પૂર્ણાંક 1, 2, 3, 4. તો જો એફ ઓફ 1 મૂકું તો 1 + 1, એક્સને બદલે 1 મૂકો એટલે એફ ઓફ 1 ઇક્વલ ટુ 1 + 10, 11. 2 મૂકું તો 2 + 10, 12. 3 મૂકું તો 3 + 10, 13. એટલે મારો ગ્રાફ માત્ર બિંદુઓ આવશે, વચ્ચેની કોઈ કિંમતો મારી પાસે નથી. સપોઝ હું અહીંયા 1.5ની વાત કરું તો 1.5 એનમાં આવે? નહીં આવે. અહીંયા આવશે. કેમ? તો કે આરથી આર પર છે, તો આરમાં અહીંયા 0.001, 002, 01, 02 બધી કિંમતો આવશે. એટલે મેં સળંગ ગ્રાફ દોર્યો છે. જ્યારે એનમાં છે, એક્સની કિંમત એનમાં છે, ત્યારે માત્ર બિંદુઓ બતાવવાના છે, તે પણ ધન. પછી ગ્રાફ ભલે અનંત સુધી જાય, માત્ર બિંદુઓ અનંત સુધી જશે, રેખા ડ્રો કરી શકાશે નહીં. એ જ રીતે જો ઝેડથી ઝેડમાં પણ હશે, તો જુઓ મિત્રો, મેં અહીંયા અલગ અલગ વેલ્યુઓ મૂકી છે. જે રીતે આપણે આ વેલ્યુઓ શોધી, એ જ રીતે અહીંયા પણ મેં અલગ અલગ વેલ્યુઓ શોધી છે. તો અહીંયા પણ તમને માત્ર બિંદુઓ મળશે. અનંત સુધી જશે ઉપર પણ, અને અનંત સુધી જશે નીચે પણ માત્ર બિંદુઓ આવશે. અપૂર્ણાંક કિંમતો આપણે એક્સની નથી મૂકી શકતા. જો એક્સની નહીં મૂકો તો વાયનો જવાબ આવવાનો જ નથી. એક્સની કિંમત નહીં મૂકો તો વાયનો જવાબ પોસિબલ નથી. ઓકે, ચલો હવે આગળ વધીએ ઉદાહરણ 19 પર. જેવો આપણે દાખલા નંબર હમણાં 9 કર્યો, એવું જ ઉદાહરણ 19 છે. આર એ તમારો સંબંધ છે, ફરીથી કહું છું, અને ક્યુ એ તમારો સેટ ઓફ રેશનલ સમય સંખ્યાઓનો ગણ છે. અને તમને અહીંયા ઝેડ પણ આપ્યું છે, તો તમે એમ કહી શકો પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, સેટ ઓફ ઇન્ટીજર. ઓકે, તમારો સંબંધ કેવી રીતે વ્યાખ્યાયિત કર્યો છે? તો કે સંખ્યાઓ મારે ક્યુમાં લેવાની છે અને બાદબાકી આવવી જોઈએ ઝેડમાં. તો થોડું ધ્યાનથી, પહેલું એ બિલોંગ્સ ટુ આર. એ આરમાં છે, આરનું પાલન કરે છે. આરનું પાલન કરે છે એટલે શું? તો કે a - a બરાબર ઝેડમાં હશે. પણ મને ખબર છે કે a - a શું થાય? 0 થાય. જોજો મિત્રો, પહેલાંમાં આપણે ચેક કરવાનું હતું કે સત્ય કે અસત્ય. અહીંયા તમારે સાબિતી આપવાની છે કે બધા વિધાન સત્ય છે અને તમને મળશે. તો a - a 0 થઈ ગયું. 0 ઓલવેઝ ઝેડમાં હોય. લાઈક હું 1 - 1 લઉં, 2 - 2 લઉં, 1.5 - 1.5 લઉં, તો પણ એ કેવું થશે? તો કે એ 0 જ થશે. એટલે એનો મતલબ કે એ બિલોંગ્સ ટુ આર. જ્યારે ક્રમયુક્ત જોડ લખું છું ત્યારે સંબંધમાં હશે, જ્યારે સંખ્યાઓ લખું છું ત્યારે તમારી ક્યુમાં હશે. સંખ્યાઓ ક્યુમાં આપી છે, સંબંધ આર, ક્રમયુક્ત જોડ આરમાં આવશે, અને જ્યારે બાદબાકી બતાવીશ ત્યારે ઝેડનો ઉપયોગ કરીશ. 3 અલગ અલગ વસ્તુઓ છે. ચલો, અહીંયા ફરીથી સંબંધ તમને ક્યાં આપ્યો છે? આરમાં. એનો મતલબ કે એ અને બી આનું પાલન કરશે. a - b બિલોંગ્સ ટુ ઝેડ. હવે ઓલરેડી આપ્યું છે કે a - b બિલોંગ્સ ટુ ઝેડ, એટલે હવે આપણે અપૂર્ણાંક વિચારવાનું જ નથી. a - b, સપોઝ 1 - 3,
તમે એમ પણ કહી શકો કે 1/2 - 3/2, તો એ કેટલું થશે? તો કે -4/2 એટલે -2. ઓકે, આ રીતે પણ ચાલે. તો -2 એ ઝેડમાં છે. હવે જો હું આ જોડને ઉલટાવું, -3/2 -1/2 ને બદલે ઉલટું કરી નાખું, ઓકે, એટલે કે B - A કરી નાખું, તો બાદબાકી બદલાઈ જશે ચોક્કસ, પણ જવાબ ક્યાં આવશે? તો કે જવાબ ઝેડમાં જ આવશે. એનો મતલબ કે BA બિલોંગ્સ ટુ પણ R છે, સત્ય છે. તે જ રીતે આ બંને લઈ લેવાના છે અને આ ચેક કરવાનું છે. તો A B બિલોંગ્સ ટુ R, એનો મતલબ કે આરનું પાલન કરે છે એટલે A - B ઝેડમાં છે, B - C પણ ઝેડમાં છે. જો સપોઝ આ -3 છે અને આ -3 છે અને આ 1000 છે. હવે બંનેનો સરવાળો કરું તો, કારણ કે બંને ઝેડમાં છે તો હું ઝેડની કોઈ પણ કિંમત લઈ શકું. બંનેનો સરવાળો કરું તો એ પણ ક્યાં થશે? ઝેડમાં. જો મેં સરવાળો કર્યો તો શું થયું? B કટ થઈ ગયા, A - C એ પણ ઝેડમાં મળશે. અને અહીંયાથી પણ મને ખબર પડે છે કે 1000માંથી 3 કાઢી નાખું, 997, તો એ પણ ક્યાં આવશે? ઝેડમાં જ આવશે. તો એનો મતલબ કે તમારા સંબંધનું પાલન કરે છે. તો આ તમારું પ્રૂફ થઈ ગયું. ઓકે, ત્યાર પછી ઉદાહરણ નંબર 22. જો મેં 20 અને 21 પહેલાં કરાવી દીધા, સોરી, આ ઉદાહરણ નંબર 21 છે. 18, 19, 20 મેં પહેલાં કરાવ્યું અને આ 21. F ફ્રોમ R ટુ R, fx ઇક્વલ ટુ તમને આપ્યું છે કે <0 માટે તમારે આ લેવાનું છે. લાઈક f બરાબર -4 હોય, -3 હોય. આરમાં છે તો અપૂર્ણાંક કિંમતો પણ તમે ચોક્કસથી લઈ શકો, કોઈ વાંધો નથી. મેં તમને પૂર્ણાંક બતાવી છે. શું કરવાનું છે? તો કે એક્સને બદલે આ કાઉન્સની કિંમત મૂકવાની છે. તો 1 - -4 એટલે 1 + 4 5 થઈ જશે. 1 - -3 એટલે 4 થઈ જશે. એ જ રીતે -2 3, -1 2. 0 પાસે તો તમને આપ્યું જ છે કે 1 લેવાનું છે. ધન કિંમતો માટે શું કરવાનું છે? તો કે ધન કિંમતોમાં જે કિંમત છે એમાં એક એડ કરો, એટલે 1 મૂકું તો 2 મળે, 2 મૂકું તો 3, 3 મૂકું તો 4, 4 મૂકું તો 5. ઓકે, મારી કિંમતો રેડી થઈ ગઈ. હવે માત્ર મારે કિંમત મૂકવાની છે આ એક્સ યામ, આ વાય યામ. તો -4 પાસે જવાબ શું છે? -5. -3 પાસે -4. -2 પાસે -1, સોરી, -2 પાસે 3, -1 પાસે 2 અને 0 પાસે શું છે? તો કે 1 છે. એ જ રીતે 1 પાસે 2, 2 પાસે 3. હવે મેં વચ્ચેની કિંમતો લીધી નથી પણ છે ખરી. હું ધારું તો અહીંયા 1.1 ડેફિનેટલી લઈ શકું. 1.1 + 1 થઈ જશે એટલે શું થઈ જશે? 2.1. જો અહીંયા 2.1 પર જ આવે છે તમારી લાઈન. ઓકે, 1.1 1 કરતાં જરાક મોટું, તો એ ક્યાં આવશે? તો કે 2 કરતાં જરાક મોટા પર. એટલે આ રીતે તમે 21મા નંબરનો ગ્રાફ દોરી શકો. વી શેપ છે પણ તમારું માનાંક વિધેય નથી, કારણ કે માનાંક વિધેયની શરૂઆત થાય એક્સ અક્ષ પરથી. આ તમારું એક્સ અક્ષ પર નથી, આ તમારું વાય અક્ષ પર છે. ઓકે, થેન્ક યુ. હવે આપણે દાખલા નંબર 10, 11 અને 12 બાકી છે એ જોઈશું. 10 A = 1 2 3 4 આપ્યું છે અને B = 1 5 9 11 15 16 આપ્યું છે અને F તમને આ રીતે આપ્યું છે. આપણે વિચારવાનું છે પહેલાં કે F સંબંધ છે કે નહીં, અને બીજું વિચારવાનું છે કે F વિધેય છે કે નહીં. ઓકે, સંબંધ માટે પહેલાં તો શું જોઈએ? તો કે પહેલો ઘટક પહેલા ગણમાંથી અને બીજો ઘટક બીજા ગણમાંથી જોઈએ. તો તમે જુઓ, એક્સની વેલ્યુ બધી પહેલા ગણમાં છે, જ્યારે વાયની વેલ્યુ બધી તમારી બીજા ગણમાં છે. તો એનો મતલબ કે F A × B નો ઉપગણ છે. બસ આટલું ઇનફ છે સંબંધ હોવા માટે. F ઇઝ અ સબસેટ ઓફ A × B, માટે F સંબંધ છે. હવે જ્યારે વિધેયની વાત કરીએ ત્યારે એક્સની કિંમત આપણે ધ્યાનથી જોઈએ તો અહીંયા રિપીટ થાય છે. 2 એ 9 સાથે પણ જોડાયેલું છે અને 2 એ 11 સાથે પણ જોડાયેલું છે. અને આપણે જાણીએ છીએ કે 9 અને 11 સમાન નથી, એટલે એક્સની એક કિંમત માટે જવાબ 2 મળે છે. તો માટે F એ વિધેય નથી. ત્યારબાદ 11મો પ્રશ્ન. F એ Z પર વ્યાખ્યાયિત છે. તમને એવું કીધું છે Z × Z પર વ્યાખ્યાયિત છે. F ઇઝ ઇક્વલ ટુ AB. એક્સ યામ AB છે અને વાય યામ A + B છે અને A B બંને ઝેડમાં છે. તો તમારે ચકાસવાનું છે ફરીથી કે વિધેય છે કે નહીં. તો જુઓ, A બરાબર 2, B બરાબર 3 લઈ લઉં તો A × B કેટલા થશે? 6. હવે બંનેનો સરવાળો કેટલો થશે? તો કે 2 + 3 5 થઈ ગયો. તો એનો મતલબ કે એક્સની કિંમત 6 આવી અને વાયની કિંમત તમારી 5 આવી. હવે તમારો 6 ગુણાકાર બીજી કઈ રીતે શક્ય છે? તો કે A બરાબર 6 લઈ લો, B બરાબર 1 લઈ લો.
A-6 અને B-1 લો તો પણ થાય, A-2 અને B-3 લો તો પણ 6 થાય. ઓકે, તો જવાબ શું થશે? તો કે 6 તો ઘણી બધી રીતે મળ્યા. સપોઝ હું આ એક જ ઉદાહરણની વાત કરું 6 અને 1 માટે, તો બંનેનો સરવાળો કેટલો થશે? તો કે 7. અહીંયા જવાબ આવ્યો 5, અહીંયા જવાબ આવ્યો 7. તો એનો મતલબ કે 6ની બે કિંમતો મળી મને, 6 માટે 5 પણ મળ્યું અને 7 પણ મળ્યું. તો એનો મતલબ કે એફ વિધેય નથી. આ માત્ર મેં એક ઉદાહરણ લીધું. આવા ઘણા બધા ઉદાહરણ પોસિબલ છે. જેટલા તમને અવયવ મળે એ રીતે તમને ઘણા બધા ઉદાહરણ મળી શકે. અને પાછું બિલોંગ્સ ટુ ઝેડ છે એટલે તમે ઋણ કિંમત લેશો તો પણ તમારા જવાબ મળતા રહેશે. એટલે એફ વિધેય નથી. ત્યાર પછી 12મો પ્રશ્ન, A = 9, 10, 11, 12, 13. F from A to N છે. Fn કેવી રીતે વ્યાખ્યાયિત કર્યું છે? તો કે Nનો મહત્તમ અવિભાજ્ય અવયવ. તો 9નો મહત્તમ અવિભાજ્ય અવયવ શું થશે? તો કે 9ના અવયવ પહેલાં જોઈએ તો કે 1, 3, 9. તો એમાં મહત્તમ અવિભાજ્ય અવયવ કયો થશે? 3. એ રીતે જો 10 લઈશ તો 10ના અવયવ થશે 1, 2, 5 અને 10. એમાં મહત્તમ અવિભાજ્ય અવયવ થશે તમારો 5. એટલે જવાબ આવી ગયો 5. 11માં તો બે જ અવયવ પડે, 1 અને 11. તો અવિભાજ્ય અવયવ 11 પોતે. 12માં 1, 2, 3, 4, 6 અને 12. તો અવિભાજ્ય અવયવ મહત્તમ કયો થશે? 2 અને 3 બંને અવિભાજ્ય છે, એમાં 3 મહત્તમ થશે. અને 13 માટે તો 1 અને 13 બે જ અવયવ છે. તો 13નો મહત્તમ અવિભાજ્ય અવયવ, તો તેના અવયવ શું પડે? 1 અને 13. તો એમાં મહત્તમ અવિભાજ્ય, હવે એક જ અવિભાજ્ય અવયવ છે 13 પોતે. તો જવાબ આવશે તમારો 13. શું કરવાનું છે? તો કે મહત્તમ પહેલાં તો મોટામાં મોટો અને બીજું અવિભાજ્ય અવયવ, એટલે તમને જે કિંમત આપી છે એના અવયવ પાડો. અને જે મોટામાં મોટો અવિભાજ્ય છે, દાખલા તરીકે અહીંયા 3, 5, 11, 3 અને 13, તો એ તમારે જવાબ તરીકે લખવાના છે. અને રેન્જ ઓફ એફ શું થશે? તો કે 3, 5, 3, 5, 11, 3 પાછું રિપીટ કરવાનું નથી અને 13. ઓકે, તો મિત્રો આ સાથે તમારું ચેપ્ટર નંબર 2 કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ પીરિયડથી આપણે ચેપ્ટર નંબર 3 પર જશું. થેન્ક યુ. વંદે માતરમ.